નમસ્કાર. અમરેલીના બાબરા તાલુકાના ખંભાળા ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણને લઈને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. બાબરા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખે સ્થળનું નિરીક્ષણ કરી આક્ષેપ કર્યા છે કે જ્યાં ચોમાસાનું પાણી ભરાય છે ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આરોગ્ય કેન્દ્રની આસપાસ માટી પૂરણ નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાની શક્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાપડિયાએ પણ સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ ખંભાળા મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે નવું સ્થાપિત થઈ રહ્યું છે તેમની થોડીક મુલાકાત માટે આજરોજ આવ્યા છીએ. તો સૌપ્રથમ હું તમને કેમેરામેનને વિનંતી કરું કે આપણું સ્વાગત છે અહીંયા દેખાડશો. તમારું સ્વાગત અહીંયા ખાડામાં પગ મૂકશો એટલે સીધો જ અહીંયા પગ ભાંગવાની સાથે જ તમારું અહીંયા સ્વાગત થાય છે. અને અહીંયા તમે થોડુંક ભાઈ આ બાજુ બતાવજો. અહીંયા પિલોર છે એ અહીંયા મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટર પાસે ગ્રાન્ટ ખૂટી ગઈ છે એટલે નીચેની ભાગમાં છે એ પિલોર હેડ્યો નથી. વજન આવતાની સાથે જ હજી આનું ઉદ્ઘાટન પણ થયું નથી. એ પહેલાં જ ત્યાં જાળી છે એ વળી ગઈ. તમે સારી રીતે જોઈ શકો છો. જો પહેલાં અહીંયા બતાવો. આ દવાખાની અંદર એન્ટર થાવ એટલે શરૂઆતમાં જ તે આ ભાગની અંદર અહીંયા ખુલ્લા બ્લોક અને પથ્થર ખડકી દીધા છે. કારણ કે આ અહીંયા સુધીની મને એવું લાગે છે કે પૂરા ગ્રાન્ટની વાટે છે એટલા બ્લોક ઘેટ્યા છે ભાઈને. પછી આખું કેમ્પસ કેમેરામેનને બતાવવા વિનંતી કરું છું. ભાઈ આ બતાવો. આમ ઓલી રોડની હાઈટ પણ બતાવો. કોઈ પણ જગ્યાએ નવા બિલ્ડિંગ બનતા પહેલાં રોડની લેવલ પ્રમાણે એની સપાટી કરવી જરૂરી છે. તેમ છતાં અહીંયા કોને મંજૂરી આપી દીધી અને આખું દવાખાનાનું બિલ્ડિંગ પણ ઊભું થઈ ગયું. આની રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ અહીંયા સ્થળ પરીક્ષણ કરવા માટે આવેલ નથી. તમે અહીંયા બ્લોક પાછળ છે એનું લેવલ પણ તમે જોઈ શકો છો. આ બ્લોક છે હજી તો અહીંયા ઉદ્ઘાટન પણ થયું નથી. તેમ છતાં બ્લોક છે એ બધા નીચે બેસી ગયા છે. કારણ કે આ એક પાણીના સ્ત્રોત માટેનો હોદ્દો જ છે. અહીંયા કોઈ પ્રકારની ભરતી કરવામાં આવી નથી અને એમનામ ખણી દેવામાં આવ્યું. આગળ વધીએ પછી આ તમારું સ્વાગત કરે છે. આ વરસાદના પાણી માટેના ભૂંગળા મૂકેલા છે. ઉપર જે પાણી ભરાય એ બધું અહીંયાથી નીકળશે ભાઈ. આ નીકળશે એટલે અહીંયા ખુલ્લું જાય. આમ આપણે સ્વાસ્થ્યની વાતો કરવાની છે. સરકાર મોટી મોટી વાતો કરે છે પણ આ બધું વરસાદનું પાણી છે એ ખુલ્લું સીધું અહીંયા નીકળશે. અહીં નીકળશે એટલે અહીંયા રસ્તામાં બધાને પાણીમાંથી તરીને દવાખાનાની અંદર દાખલ થવાનું. એની કોઈ વ્યવસ્થા નથી પાણીના નિકાલ માટેની. ત્યાર પછી હજી તો આનું ઉદ્ઘાટન પણ નથી થયું. એ પહેલાં છે આ બધું તૂટવા ભાંગવા મળ્યું છે. આ મુખ્ય દરવાજો છે દવાખાના. આ સ્ટોપ તમે જોઈ શકો છો. આ શેરી ક્વોલિટીનું મટીરિયલ બધું વાપરવામાં આવ્યું છે. આ લગભગ આમાં 4-5 જણાને એક બાવન ઊંચું કરી બંધ કરવી પડશે ત્યારે બંધ થાય છે. આ એમના નહીં થાય. આ મુખ્ય દરવાજો છે એ હાવ શેરી ક્વોલિટીની આઈટમથી ફિટ કરેલો છે. પછી આપણે આ બાજુ થોડા ઘા ધોવા તમે આ ખાલી પ્લાય એમને ખાલી રાઉન્ડ જ સારો છે. બાકી બધી સાવ વિશા ભાવની વસ્તુઓ છે એ ફિટ કરેલી છે. આ બધું તમે જો આ મને 6 મહિના માંડ હાલે એવી પરિસ્થિતિ છે. 6 મહિનામાં તો બધું રોકું થઈ જાય. ભાઈ એના બતાવો અહીંયા તમે ભાઈ બતાવો જો. હજી તો અહીંયા ઓલા પાટીએ બધા એમને છોટા છે સેન્ટિંગ વાળાના.
ખાલી એમના અસ્તર કરીને કલર કરી દીધો છે એટલે એના કાંઠ બધા એમાં કલરની અંદરના ભાગમાં બધા ઢકાય છે. આ બજારમાં છે ને આના 10 રૂપિયાની કિંમત છે આની. આ ખાલી એમના પવનથી આમ ખોલ બંધ થશે ને તો આ સ્ટોપર તૂટી જાય. આ ભાવનું પણ એટલું હલકી કક્ષાનું છે. તમે જો આમ પગ રાખીને વાવ એટલે આ ભાંગી ગયું. આ ટૂંકમાં વળી જાય એટલું હાવ એટલે હાવ સસ્તું નાખેલું છે. 500 રૂપિયાની જે હોય. પછી તમે અહીંયા બોર્ડે આવો, બોર્ડ તમને બતાવો. આ બોર્ડ છે ને એ શરૂ કર્યા પહેલાં અત્યારે અંદર વયું ગયું છે. આ બધું ખુલ્લું છે. જો આ બધું એમને ચોંટાડેલું છે. આ મને એમ થૂક લગાડીને આ બધું ચોંટાડ્યું એવું લાગે છે. હાથે બધું પડી જાય. આવું બધું ઠંડા થવા એવું લાગે છે. કોમ્પ્રેસ રૂમ હોય એની જેવો બને હોય પણ આ તમે જો બોર્ડ બધા હાવ લગા છે. પછી આગળ આ બારણું જો આ તો હજી આનું તો શરૂઆત નથી પેલા મવડાઈ ગયું છે. આ હાવ ભાંગી ગયું. બધા આખા દવાખાનાની અંદર બધી જગ્યાએ આ સસ્તા ભાવે તમે જોઈ શકો છો. આ મોબાઈલ ફિનિશિંગ તમે જોઈ શકો છો. આ બધી હાવ 2-3 રૂપિયાની આવે એવી આખું બધી ફિટ કરેલી. અહીંયા તમે જોઈ શકો છો પાણીના નિકાલ માટે જાળી કે કોઈ વસ્તુ મૂકેલી નથી. એમના પીવીસી ફીટ કરી નાખી દીધી છે. આ બધી હવા વજાસની બારી તમે જોઈ શકો છો. ચાલો આ તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રિશિયન બહુ સારો એવો ઇલેક્ટ્રિશિયન છે. આ પહેલાં બધું ભૂલી ગયા. આ મને ચણવાનું શરૂઆત થાય ત્યારથી આ અંદરના ભાગમાં કરવાનું હોય વાયરિંગ. ત્યાં આખું તોડીને નીચેથી તમે જોઈ શકો છો. આ તોડીને અહીંયા સુધી આખું બધું નવું તોડીને અહીંયા સુધી લાવ્યા છે. અહીંયા એને પ્લાસ્ટર લાપી મારી દીધી છે પાઇપ મૂકી અને પછી અહીંયા બોર્ડ મૂકી છે. આ આખું દિવાલ અંદર ફિટ કરવાનું હોય એની બહારની સાઈડ એટલે બહુ સારા ડિગ્રીવાળા એન્જિનિયરો અહીંયા આવેલા છે ફિટિંગ માટે. પંખા બોર્ડ બારણા બધું હાવ સારી ક્વોલિટીનું ફિટ કરેલું છે. પછી આ દવાખાનાની અંદર વપરાયેલી આ બધી વસ્તુઓ આપણે થોડીક અહીંયા અંધારું છે એટલે ઉપર લઈ જઈએ. 1-2 વસ્તુ લેતા જાય પછી પાછા અહીંયા મૂકી દઈશું. આમાંથી 2-3 વસ્તુ લઈ જઈએ. આવો ઉપર આવો. અહીંયા બતાવો. ખુલ્લામાં લઈ લો. હા અહીંયા બતાવો ભાઈ. આ હાવ મેં પીવીસી સાથે લગભગ 5 વર્ષ સુધી ધંધો કરેલો છે એટલે આ હાવ નોન આવે છે અને સાવ સસ્તી મળતી વસ્તુ છે. અને ભટકાડો એટલે તૂટી જાય. આ બધી બહુ સારી એવી આ બધું ટૂકડું છે. જો વગર તોડે તૂટી ગયેલું છે. આવું બધું આની અંદર ફિટ કરેલું છે. આમાં કાંઈ કોઈ પ્રકારનું લેવલ નથી. અને અહીંયા ઉષાણ છે, અહીંયા ખાડા છે અને અહીંયા તો આ બધું જો બતાવો ભાઈ. આ બધું આ હિલ્સ ઘોડે હલે છે. આમાં સ્ટાઇલ ફિટ કરવાની હોય લગભગ મારા ખ્યાલ મુજબ. એસ્ટિમેટ મંગાવશું ત્યારે આઈડિયા આવશે. પણ આ બધું પેપર લગાડીને આ લોકોને ગુમરાહ કરવાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. હજી અહીંયા બતાવો આ બધું છે તિરાડ પડી ગઈ છે. હજી તો આનું ઉદ્ઘાટન કરવાનું બાકી.
અહીંયા એમના ટેપ મારી દીધી છે એટલે જ્યારે વરસાદ આવે અને ભેજવાળી દિવાલો થાય ત્યારે આખા બિલ્ડિંગની અંદર શોર્ટ આવે તો જ કંઈક દુર્ઘટના ઘટે. એના સ્ત્રોત માટે અહીંયા બોરવેલ તો કરવામાં આવ્યો છે પણ બોરવેલની બેઠક માટેની કાંઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ પૂરતું અત્યારે એમને રાખી દીધું છે. એવું આમ દેખાય છે કે અહીંયા ચાલુ કામ છે એટલે આને આપણે જતું કરીએ. અહીંયા લેટાવો. અહીંયા સરસ મજાના પીવાના પાણી માટેનો ટાંકો બનાવવામાં આવ્યો છે પણ આને ઢાંકવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે કોઈ અહીંયા અંધારામાં આવે તો સીધું ટાંકામાં વહી જાય અને અહીંથી સીધા જાય ઇમરજન્સી દવાખાનામાં લઈ જાય એવી કન્ડિશન છે. હજી હાલમાં તે હમણાં સણતર કરેલું છે. આ ટૂંકમાં આ બધું પડી ગયેલું છે એટલે ફરી સરથી નવું પ્લાસ્ટર કરી આ ટૂંકમાં એકવાર તમે જોવો છો એમ કલરે થઈ ગયેલો છે પણ અહીંયા ઉભરા તવડાઈ પડી જાય જો તમે જોઈ શકો છો. આ હજી દવાખાનાનું ઉદ્ઘાટન જ બાકી છે. એ પહેલાં આવું બધું થઈ ગયું છે એટલે 1 વર્ષમાં તો આ બધું પડી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે. 2001ની અંદર અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા છે ને બતાવો. 2001ની અંદર ખંભાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ જગ્યા ઉપર બનેલું ત્યારે લગભગ હું હાથ ઊંચો કરું એટલે મારી હાઈટ 6 ફૂટ છે. 7 ફૂટની પ્લિન્થ અહીંયા પીએમ રૂમની હતી. એ પીએમ રૂમ અહીંયા જૂનો પાડીને નવો પીએમ રૂમ બનાવવામાં આવ્યો છે. બતાવો આ બધું જો આ બધું આમના ઉદ્ઘાટન કરવાની ઉતાવળ છે ઘણા જગ્યા થઈને હજી આમાં કંઈ ઠેકાના છે ડાબી બાજુ. અહીંયા જો આખી દિવાલ છે એ તમે જોઈ શકો છો. આખી ભેજ આ નીકળે છે જો પાણી એટલે આમાં શોર્ટ લાગવાની શોર્ટ સર્કિટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા આખા રૂમની અંદર ભેજ છે. ત્રણેય ખૂણામાં તમે જોઈ શકો. આ તમે જુઓ આ બીજી વાર પ્લાસ્ટર માર્યું છે અને તમે ખાલી 800 તો પડી જાય જો અડાડેલું છે. આ બીજી વાર કર્યું છે. હજી આને લગભગ 2-3 વાર કરશે ત્યારે માંડ રહે એવી પરિસ્થિતિ છે. આપણે આખી હોસ્પિટલનો આમ ફરતે રાઉન્ડ મારીને આવ્યા છીએ. આ શરૂઆતનો જ ભાગ છે. તમે અહીંયા જોઈ શકો છો ખૂણામાં આ બધુંય મને એવું લાગે છે કે આ ધૂળથી સણતર કર્યું છે, રેતીથી સણતર કરેલ નથી. આ 2 વર્ષની અંદર આ બધું પડી જાય તેવી શક્યતાઓ છે. તમે આ જોઈ શકો છો. આ બધું આવ ખબલેલી હાલતમાં છે. આ બધું પડી ગયું છે. આટલા મોટા ગામની વસ્તીની અંદર જો આ પ્રકારના કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય તો નાના સેન્ટરમાં કે નાના ગામમાં જે સરકારી કામ થતા હશે તેમની હાલત શું હોય એ તમે વિચારી શકો છો. હવે જ્યાં સુધી આ દવાખાનાનું કામમાં જે એને એસ્ટિમેટ પ્રમાણે જે સારી કંપનીઓની વસ્તુ વાપરવાની છે એ વસ્તુઓ નહીં વપરાય ત્યાં સુધી આ દવાખાનાનું કામ અથવા આ દવાખાનાનું ઉદ્ઘાટન કરવા દેવામાં નહીં આવે એવી ગ્રામજનોની સખત સૂચના છે.